બહુ જ વાસ મારતું પાણી છે, સામે સ્કૂલ છે, નાના નાના બાળકો છે, એટલે બહુ જ અહીંયા મચ્છરનો ને એનો ઉપદ્રવ થાય છે. અમને બહુ જ નડે છે આ પાણી, એટલે એને કઈ પણ વ્યવસ્થા એની કરો કે અમને લોકોને હવે એનાથી છુટકારો મળી શકે. પંચાયતમાંથી માણસ આવે છે, દેખીને પાછા જતા રહે છે. લગભગ વર્ષમાં 8 મહિના તો આ ગંદકી હોય જ છે. આવે છે, જોઈને જતા રહે છે, એક વખત સાફ કરાવે છે, પછી પાછું મહિના 2 મહિના પછી તેનું તે જ હોય છે. સાધનાનગર સોસાયટી કેટલા ટાઈમથી આ ગંદકી આવો ગટરો ઉભરાયા કરે છે અને રોગચાળા વધે છે, મચ્છરો બી બહુ થાય છે. આ સામે સ્કૂલ બી આવેલી છે અને સ્કૂલમાં નાના નાના છોકરાઓ ભણે છે અને આનું કોઈ જોવા આવતું નથી કે કોઈ એનો નિકાલ કરતા નથી. કેટલા સમયથી આવું ને આવું જ છે અને આ તમે જોઈ લો, ઠેઠ આખા ફરિયામાં મચ્છર ને બીમારીઓ ને એવું બધું થાય છે. કોઈ એનું નિકાલ નહીં ને કોઈ એનું એ નથી થતું, કોઈ જોવા બી નથી આવતું અહીંયા કઈ. ખાસ કરીને એ જ માંગ છે કે આ બહુ જ જૂની લાઈનો છે, આને હવે નવેસરથી એનું એ કરે અને હવે આનું કઈ નિકાલ કરે એવી અમારી એ છે ઈચ્છા છે.